રાજકોટમાં રંગોલી પાર્કમાં ડેવલપર દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાનો આરોપ। હાઉસિંગ બોર્ડમાં બનાવવામાં આવેલા ફ્લેટ માટે દસ્તાવેજમાં 81 ચોરસ મીટર એરિયાનો નિર્દેશ કરાયો છે, જો કે મહાનગરપાલિકા દ્વારા ફ્લેટનો એરિયા માપવામાં આવતા 77.5 ચોરસ મીટર હોવાનું સામે આવ્યું છે। હાઉસિંગ બોર્ડના ફ્લેટ લેનારા ફ્લેટ ધારકો સાથે 3.5 મીટર ઓછો એરિયા આપવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે। આ મામલે કેગ રિપોર્ટમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું ફ્લેટ ધારકોનો આરોપ છે। 1164 ફ્લેટ ધારકો સાથે ઓછો એરિયા આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ગુજરાત હાઉસિંગ બોર્ડ છે તેમના દ્વારા 2017 ની અંદર જે 1100 કરતા વધારે આવાસ બનાવવામાં આવ્યા। દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું અને આ આવાસમાં છેતરપિંડી ડેવલપર્સ દ્વારા છેતરપિંડી કર્યાનું સામે આવ્યું છે। અહીંયા જે લોકો આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરીશું। બેન, શું હકીકત છે? શું હકીકત છે? અહીંયા અમારે જે આવાસ માટે જગ્યા ફાળવવામાં આવી છે એટલી અમને આપવામાં નથી આવી અને અમારા રૂપિયા તો અમે પૂરેપૂરા ભરેલા જ છે। મેન્ટેનન્સ માટેના પણ રૂપિયા આપેલા છે। પાણીના પ્રશ્ન, સફાઈના પ્રશ્ન તો અસંખ્ય છે અને એના વિશે જે પણ કોઈ ફરિયાદ થાય તો એના વિશે તાત્કાલિક કોઈ જ એક્શન લેવામાં નથી આવતું અને અમારે વારે ઘડીએ અહીંયા ઓફિસે ધક્કા ખાવા પડે છે। એ બહુ દુઃખની બાબત છે, તો એના વિશે થોડુંક કંઈક કોઈ પગલાં ભરે તો અમે એવું આશા રાખીએ। બેન, શું હકીકત શું છે? સાની હકીકત સાહેબ, હકીકતમાં તો એવું છે કે હકીકત એકચ્યુઅલ વાત કરીએ ને તો જે કંઈ પણ મોદી સાહેબે સપના જોયેલા એનાથી તદ્દન વિરુદ્ધ જ કામ આપેલું છે આ લોકોએ। ઓછી જગ્યા આપેલી છે। કેગના રિપોર્ટ તમે જોઈ લેજો, એના અંદર બધું મેન્શન કરેલું છે। અમે નથી કહેતા, કેગ જ કહે છે। સીએજી રિપોર્ટને તો તમે અમાન્ય ન કરી શકો ને, સીએજી રિપોર્ટને તમે અમાન્ય ન કરી શકો। પ્લસ તમે એલઆઈજી નું જુઓ, તમે અહીંયાનું જુઓ, તમે પાર્કિંગ જુઓ, બધી જ વસ્તુમાં અમારી જોડે અન્યાય થયો છે। આ કોમન પ્લોટ અમારો પચાવીને લોકોએ આવી મોટી ઓફિસ કરી નાખી છે। હાલાકી ઓફિસમાં 2-4 જણા માંડ બેસે છે। અમારો કોમન પ્લોટ જતો રહ્યો, બધું જ જતું રહ્યું, અમારું પાર્કિંગ જતું રહ્યું, પાણીના ટાંકાની લોકો અહીંયા વસવાટ કરે છે। 1164 ઘર છે સાહેબ। કેટલા છે લોકો? હશે ઓછામાં ઓછા 4000 રજૂઆત કરી છે? કેગનો રિપોર્ટ આવ્યો? દુનિયાની રજૂઆત કરી છે સાહેબ। અત્યારે હાઈકોર્ટમાં અમારો કેસ ચાલી રહ્યો છે, હાઈકોર્ટમાં બી કેસ ચાલી રહ્યો છે, પણ હાઈકોર્ટમાં પણ હિયરિંગ ઉપર નથી આવતું। અર્લી હિયરિંગ અમારી થવી તો જોઈએ ને, તો કંઈક બધાને ખબર પડે। ચોક્કસ। શું હવે તમે શું કહેશો બેન? પેલી એક બીજી વસ્તુ કહું, ગુજરાત હાઉસિંગ બોર્ડે જયારે બ્રોશર બહાર પાડ્યા ત્યારે એમને ચોખ્ખું લખેલું કે એલઆઈજી અને એમઆઈજી 5 વર્ષ અને 7 વર્ષ સુધી ભાડે નહીં આપી શકે કે